કે ભાઈ કર્કવૃતથી મકરવૃત સુધીનો જે ભાગ છે બરાબર, આને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. શું કામ? તો સૂર્યો જે છે બરાબર, સૂર્યના કિરણો અહીં સીધા પડતા હોય છે. આ ભાગમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાને કારણે એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. અને આ તરફ જે પાછું રિટર્ન થઈ જાય છે. હજુ હું તમને ડીપમાં શીખવાડીશ, પણ અત્યારે બેઝિક પ્રાથમિક માહિતી જાણી લઈએ આપણે, બરાબર છે. તો હવે જાણીએ છીએ આપણે કે ભાઈ સૂર્ય અહીં સુધી આવે છે, ક્યાં સુધી? મકરવૃત સુધી આવે છે, અને પછી પાછળ રિટર્ન થઈ જાય છે એવું માનીએ છીએ, બરાબર. અને કઈ તારીખે આવે છે એ આપણે બીજા કોઈ લેક્ચરમાં, બીજા વિડીયોમાં જોઈશું, બરાબર. તો આ જીરો અહીંથી મકરવૃતથી અહીંયા થઈ જાય છે, વિષુવૃત પર જાય છે, વિષુવૃત પરથી કર્કવૃત પરથી વિષુવૃત પરથી મકરવૃત પર થઈને અહીં જ આ સીધા કિરણો પડતા હોય છે, બરાબર. તો અહીંથી આમ જ થયા કરે છે. એટલે આપણે જોઈએ કે 90 ડિગ્રી જે છે દક્ષિણ ધ્રુવ, અહીંયા તો સૂર્યના કિરણો પડતા હશે, ત્રાસા હશે એકદમ. જ્યારે મકરવૃત પર સૂર્ય હશે ત્યારે દક્ષિણ ધ્રુવમાં ત્રાસા કિરણો એકદમ પડતા હશે. ક્યાં? મકરવૃત પર, બરાબર. તો એટલે અહીંયા તો ઠંડુ જ હોય, બરાબર. એટલે આ જે પોર્શન છે એને આપણે કહીએ છીએ શીત કટિબંધ, બરાબર. એ જ રીતે 90 ડિગ્રી જે છે ઉત્તર ધ્રુવ, અહીંયા પણ આ ભાગ જે છે બરાબર, અહીંથી સૂર્ય રિટર્ન થઈ જાય છે પાછળ, બરાબર. એટલે આ ભાગને આપણે શીત કટિબંધ કહીએ છીએ, કેમ કે ત્યાં બરફ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં બરફ સૌથી વધારે હોય છે, બરાબર. તો હવે આપણે જાણીએ કે ભાઈ આ જે શીત કટિબંધ છે આ ઉષ્ણ કટિબંધ છે, બરાબર. તો અહીંયા શું? અહીંયા તો કોઈક વાર સૂર્ય આવે છે એટલે આટલાકમાં તો સીધા કિરણો પણ પડતા હોવા જોઈએ, બરાબર. સૂર્ય અહીંયા પણ આવે છે એટલે કોઈક વાર તો સીધા કિરણો પડતા હોવા જોઈએ ને, આમ આ ભાગમાં, બરાબર. અને અહીંયા પણ એમ લાગે કે આ ભાગમાં થોડા થોડા સૂર્યના કિરણો પડતા હોવા જોઈએ, બરાબર. ને આ તો બરફવાળું છે, બરાબર ને. એટલે બરફવાળો જે ભાગ છે એ બરફ આ તરફ ઠંડુ હવા આવતી હશે, બરાબર. ઉપર કેવી હવા આવતી હશે? ઠંડી હવા, બરાબર. આ શીત છે, બરાબર. આ ઉષ્ણ છે, અહીંથી આ બાજુ ગરમ આવે છે, આ બાજુ ઠંડુ. એટલે વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? આપણે સમશીતોષ્ણ કટિબંધ શું કહીએ છીએ? સમશીતોષ્ણ કટિબંધ. ને એવી જ રીતે ઉપરના ભાગમાં પણ, ઉત્તર ભાગમાં પણ, બરાબર. આ વચ્ચેનો જે પોર્શન છે એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ કટિબંધ, બરાબર. હવે આપણને એટલું ખબર તો પડી ગઈ, બરાબર, કે ભાઈ વિષુવૃતની આસપાસ, વિષુવૃત પર સૂર્ય કાયમના માટે સીધા કિરણો આપતો હોય છે. વિષુવૃતના આસપાસના જે પોર્શન છે, જે ભાગ છે, જે વિસ્તાર છે, ત્યાં પણ સૂર્ય આસપાસ હોવાને કારણે સીધા કિરણો પડતા હોય છે. તેથી ત્યાં ગરમી વધારે થતી હોય છે, બરાબર. હવે આપણે એ જાણીએ કે ભાઈ આ જે કર્કવૃત છે, બરાબર, શું છે? આ કર્કવૃત છે, બરાબર. કર્કવૃત, બરાબર. અહીં જે છે આપણે કીધું ને કે ભાઈ કર્કવૃત પર આપણો દેશ આવ્યો છે, બરાબર. તો એ દેશનો જે આપણે પહેલાં જે બીજું હતું, પહેલા ભાગમાં જોયું, બરાબર, કે ભાઈ કર્કવૃત પર છે. એટલે આપણો ઇન્ડિયાનો અડધો ભાગ જે છે નીચેનો દક્ષિણ ભાગ, બરાબર, એ દક્ષિણ ભાગ શામાં છે? તો ઉષ્ણ કટિબંધમાં છે, બરાબર. અને ઉત્તર ભાગ શામાં છે? તો સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે, બરાબર. ખ્યાલ આવ્યો?